ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો માતાશ્રી અહીંયા બેસી ગયા છે નવરા થઈને. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજામાં જ હશે એ બધાય. અને કાલનો આમ થાક ઉતરો કંઈ ન લાગે? હા, અમે બેનપણીઓને મળવામાં ક્યાં થાક કા? હા, લાગે જ ને. હા હા બધુંય મટી જાય. અને તમારા ઓલા વિડીયો આવી ગયા તો આપણે એનો વિડીયો મૂકીએ પછી. હા હા, બહુ મજા કરી. કેમ? હા, અને કાલથી પાછું એવું કહે છે વરસાદનું જોર છે. હા, એ જ કહું હું. તો વરસે પછી ગામડે થવો જોઈએ મેન તો. ત્યાં જરૂર છે ને. ના, પપ્પાનો ફોન આવ્યો હતો કે હમણાં કંઈ અહીંયા લાગતું નથી, નબળું છે એમ આ વખતે વરસાદનું. હા, એ તો છે જ. એમાં આપણું તો કાંઈ હાલવાનું છે જ નહીં. અને હમણાં 2 દિવસથી મમ્મી ઓમેય આમ બહુ રાજી થઈ જાય. ધાબે એટલા ફૂલ આવે છે ને. કેમ? બહુ આવે છે. હા, બસ એમ કરશું કંઈક. હા, ફૂલ ને એવું બધું કેવા લેશું? હા, અત્યારે એટલા મસ્ત ફૂલ આવે છે ને. અત્યારે આમ રોપડા આપણે આમ વાવી દઈએ ને તો એ ચોમાસાના ચોટી એટલા મસ્ત જાય એકદમ. અને ખાતર કંઈક સારું લેતા આવશું. હે? અને મેં હમણાં જોયું તો અહીંયા કંઈક વાસેટીની ભાજી મળે છે. આપણે થોડીક ઈ લઈ આવશું. 250માં જ થઈ જાય? ન થઈ જાય? હે? હા, કેમ કે એમાં હજી બધું અંદર આવે નાખવાનું. હા, અને અમે અત્યારે ખાવાવાળા અમે 2-3 જણા, એટલે તો થઈ જ જાય. એટલે 800 રૂપિયાની કિલો છે ભાઈ વાસેટીની ભાજી. હે? હા, અત્યારે 800ની છે. તો આજે મેળ આવશે ને તો હમણાં આવે ને ત્યારે મને મળશે ને તો હું લેતો આવું. ઓકે? તો આજે આપણે વાસેટીની ભાજીનો છે ને આખો અલગથી જ વિડીયો બનાવું. બરોબર ને? હે? એમાં શું શું નાખવાનું હોય? હા, અત્યારે અગાઉ નથી કેવું ભાઈ. જે નાખશે ને બતાવશે. મળી જાય એમ ગમે ત્યાં મારે ટેસ્ટ કર્યું. મેં એક વખત ખાધી બહુ પહેલાં મારા માસીએ મોકલી હતી. બિચારા બહુ મહેનત કરીને ગોતીને. પણ એનો ટેસ્ટ મને હવે યાદ નથી, કેમ કે એને ઘણા કોરોના પહેલાં મેં ટેસ્ટ કરેલી છે. હે? એનો આમ સ્વાદ કેવો હોય? આમ ખટી મીઠી કે તુરી? ઓકે, તો આપણે આજે ગમે ત્યાંથી છે ને વાસેટીની ભાજી ગોતીને ટ્રાય કરવાની છે. કેમ? વાસેટી કે રાડા રૂડી કે બીજું શું કે? બીજું કાંઈ નું કહેવાય? કાંઈ નહીં, ગમે ત્યાંથી ગોતી લઈશું. બરોબર ને? તો ભાઈ જો અહીંયા છે ને મમ્મી નિંદર કરીને કેટલા વાગે ઉઠ્યા તમે? 5 વાગે ઉઠ્યા તો હજી એમ કે નિંદર નથી ઉઠતી. હે? આટલું બધું પણ શું કહો? આજ સવારમાં જોયું તમે આમ ઠંડી લાગતી હતી, બ્લેન્કેટ ઓઢ્યા હતા ને તોય. હે? આજ સવારમાં એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ, ફૂલ ઠંડુ હતું. આમ લાગે ચોમાસું એકદમ ફૂલ હોય ને એવું લાગતું હતું. હે? શું કેવું? કંઈક બોલો યાર, કેમ મૂંઝાઈને બેઠા છો? હા, આપણે બીજાને મૂંઝાવી દઈ. કેમ? આપણે પોતે નહીં મૂંઝાવાના. એ બીજા યા નહીં. હા, યા નહીં. હે મમ્મી? હું એમ કહેતો હતો કે ઓલું ઝાડવા લેવાની આપણે વાત થઈ આજે, પણ આજે તો પોસિબલ નહીં થાય. પણ માટી નથી એમ એટલી બધી, એટલે બસ ખાલી ખોટા લાવીને લંઘાવી દેવા. હા, અને તમને ખબર છે અહીંયા આપણે યોગી ચોકમાં આગ લાગી ગઈ હતી એક? હા, ના
ના ના ના ના ઓનલાઈન નું છે. ઓનલાઈન નું ઓનલાઈન નું છે. ઓનલાઈન વાળાનું ગોડાઉન હતું અને ઈ જ આખું બળીને થઈ ગયું. ના ઈ તો આ બાજુ છે, થોડીક આ બાજુ. હા હા ઈ એનું જ કહું. ઈ એના પહેલા આવી જાય. ત્યાં હાંજે આગ લાગી ગઈ હતી, પછી એમ કહે બધા સવાર સુધી આગ ચાલુ હતી. હા કાલે હું એ બાજુ તો એમ ગયો ને તો સવારમાં તો પોલીસ વાળા ને ફાયર બ્રિગેડ નુકસાન તો થાય. અને તમને ખબર છે ગુજરાતીમાં ફાયર બ્રિગેડ ને આપણે બધા શું કહીએ? લાઈ બોમ્બો. કે લાઈ બોમ્બા વાળા એમ જ કહીએ ને બધા આપણે કે લાઈ બોમ્બા વાળા એવા. હા એને કહેવાય શું? અગ્નિશમન યંત્ર એવું કંઈક કહેવાય. આઈ એમ નોટ શ્યોર. એ મને નથી ખબર, મેં બીજે છું. કાંઈ નહીં, હાલો તમારે બહાર જવું હોય તો જાઓ તમારી સખીઓને મળવા, બરાબર? કાલે છે ને આપણે કન્ટિન્યુ થવાનું રહી ગયું હતું, કામ હતું એટલે. તો આપણે આજે બીજા દિવસે કન્ટિન્યુ કરીએ છીએ. અને અહીંયા મમ્મી બેકગ્રાઉન્ડમાં એમનું દુઃખ કહે છે કે કલાક વહી જાય છે ચશ્મા સાફ કરવામાં. બ્લર થઈ જાય એમ? એવું છે એમ ને? અને સવારમાં તો ભાઈ મમ્મી યાર એક બહુ ખતરનાક ઘટના થઈ ગઈ. હે મમ્મી? હા આંખ આખી લાલ થઈ ગઈ હતી કેમ કે મમ્મી સવારમાં પૌવા બનાવતા હતા, બટેકા પૌવા, અને એના માટે પેલું મરચું ખાંડતા હતા, આદુ મરચું. અને શું બી ઉડ્યું તું કે કાઈ ખબર ન પડી. હવે મરચાનું પાણી ઉડ્યું, બી ઉડ્યું, મરચાં કટકી ગઈ, ભગવાન જાણે. તો રામ ભગવાન ભાળી ગયું. એવું હતું એમ? અને પછી જ આમ ઘડીક તો આમ રોવા જેવા થઈ ગયા. એટલું ઓલું બળતું. આને પેલા ખબર છે એક વખત તમે આંખમાં મરચાં બી ગયું હતું? હું હાવ નાનો હતો, આપણે કંઈક બીજે રહેતા ને હું ટ્યુશનમાં હતો ને તમે લેવા આવ્યા હતા, મને એટલું યાદ છે. હા આજે સવારમાં થોડુંક વધારે થઈ ગયું નહીં? હા પછી ઓલા ટીપા આવે ને આંખના, ડોક્ટરે મમ્મીને આપ્યા. જે ટીપા નહીં ખાવે, કેટલી 2-3 વાર નહીં ખા ને, 2-3 વાર ટીપા નહીં ખા ત્યારે છે મેળ આવ્યો. કેમ કે હજી બળે છે કે શું છે? હવે તો એને આંખ નોર્મલ થઈ ગઈ. આમ કરો તો આમાં જો હવે આંખ નોર્મલ થઈ ગઈ. એટલી લાલ હતી ને એ આંખ, હે ટમેટા જેવી લાલ થઈ ગઈ નહીં? સવારમાં રોવા માંડ્યા. હું ત્યાં નાવા બેઠો તો મને ખબર નહીં કઈ. પછી આવીને જોયું ને તો મમ્મી કે આમ થઈ ગયું, રોવા જેવા ઘડીક થઈ ગયા. પણ નો કરવાના કરે. હવે મિક્સરમાં ઘડીક ને 2 આટા ફેરવી દે તો શું વાંધો પડે? હવે એક મરચા હારું કઈ મિક્સરમાં ઈ ફરે કોઈ દે તો ટુકડા કરીને નાખ દેવા ઝીણા ઝીણા. કાઈ નો ફરે. હે ઈ નથી કેતો પૌવામાં હા તો આવું કઈ થાય જ નહીં. પણ મગજ ન હાકે ને કોઈ મારી જેમ. હે મારી જેવું હોશિયાર નથી કોઈ. હે કોઈ ન હોય. જોઈ સ્વીકારી લીધું. હે અને ફોન લઈને જો બેસી ગયા હે. હા ઘડીક મૂકી દો ને યાર, આમ ન ચાલે સાવ. હે કાંઈ વસ્તુ અડવા નથી દેતા. મમ્મી થોડા કાંઈ અપસેટ થઈ ગયા હતા. એને કીધું હતું ને ઝાડવા લેવા જવું એમ, પણ નો મેળ આવ્યો કેમ કે માટી નથી અત્યારે ધાબે. અને માટી લેવા જાય તો અત્યારે ભીની હોય બધી, જ્યાં ખોદાણ કર્યા હોય ત્યાં. એટલે અત્યારે એ માટી ન લવાય, થોડીક આમ કોરી પડે ને માટી પછી લવાય. વરાપ તો કાઢશે જ ને, ત્યારે લઈ આવાય. શું કેવું? અને આપણે પાછી છે ને અહીંયા સુરતમાં માટી પીળી આવે છે થોડી, એટલે કાળી માટી નથી આવતી. ગામડેથી 2 બાચકા ભરી આવ્યા હોય ને 3-4 મણના, એટલે હાઈલા રાખે. 4 વ્હીલમાં પોરો ખાતા ખાતા. કાંઈ નહીં, એન્ડ કરી દો વિડીયોનો.
તો ભાઈ આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.